આજે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં છાત્રો કી ગુંજ નામના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા બેરોજગાર યુવાઓ સાથે સંવાદ કર્યો હતો। જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ડીકેવી સર્કલ પાસે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના વિપક્ષી આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। જાણો છો તેમ સમગ્ર દેશમાં અત્યારે પેપર ફૂટવાની હરીફાઈઓ ચાલી હતી, તેમજ આ મુહિમ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે, આપ જોવો છો જંતર મંતર ઉપર લાખો વિદ્યાર્થીઓ તેના હક માંગવા માટે ભેગા થયા, ઉપવાસમાં ઉતર્યા, અનશનમાં ઉતર્યા। સરકારના ઇશારે, ગૃહમંત્રીના ઇશારે આ વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો, દીકરીઓ પર, બહેનો ઉપર લાઠીચાર્જ થયા, ગેરશબ્દો બોલવામાં આવ્યા। ઘણી બધી અત્યાચાર પછી જ્યારે રાહુલજી વિરોધ પક્ષના નેતા છે દેશના, એમને એક મુહિમ ઉપાડી છાત્રો કી ગુંજ। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓનો જે અભ્યાસ છે ત્યાંથી લઈ અને એમની પરીક્ષા સુધીના મુહિમ આજે દેશભરમાં રાહુલજી વિદ્યાર્થીઓનો અવાજ બની રહ્યા છે। ત્યારે દેશભરમાં આ કાર્યક્રમ આજે 100 શહેરમાં પ્રયાગરાજથી લાઈવ છાત્રોને એક સારી રીતે કે તમારી સાથે કોંગ્રેસ પાર્ટીના લીડરો તમારા જે અભ્યાસ સાથે ચેડા થાય છે એની ન્યાય માટે સરકાર પાસે સારો શિક્ષણ મળે। ખાલી બિલ સારું બનાવવાથી આ શિક્ષણમાં સુધારો નથી આવવાનો, પણ સિસ્ટમમાં કંઈક સુધારો થાય એના માટે આજે પ્રયાગરાજથી દેશના વિરોધ પક્ષના નેતા રાહુલજી લાઈવ છે અને આજે જામનગર ખાતે, જામનગર નહીં પણ ગુજરાતના તમામ મહાનગરોમાં આજે એમને લાઈવ અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટેની આજે જામનગર ડીકેવી ખાતે આજે લાઈવ એમનું દેખાડવામાં આવે છે। આજે ધ્રોલ તથા જોડિયા પોલીસ દ્વારા વિવિધ અલગ અલગ કેસમાં જપ્ત કરવામાં આવેલ શરાબના જથ્થાનો ધ્રોલમાં રાજકોટ હાઈવે પર નાશ કરવામાં આવ્યો હતો। રૂપિયા 25 લાખથી વધુ કિંમતની શરાબની 6000થી વધુ બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આજ રોજ આદરણીય રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબની જે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ પ્રોહિબિશનની નીતિ છે એ અન્વયે આદરણીય પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ જે છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેની સમગ્ર પ્રક્રિયા કરી નામદાર કોર્ટના હુકમ મેળવી નાશ કરવા માટેની જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તે અન્વયે એસડીએમ શ્રી બ્રિજેશ કાલરિયા સાહેબ, મામલતદાર શ્રી જોડિયા, મામલતદાર શ્રી ધ્રોલ અને પીઆઈ શ્રી જોડિયા અને ધ્રોલ તેઓની હાજરીમાં આજરોજ પંચરોજ કરી કુલ 6157 નંગ બોટલ કે જેની કિંમત 25.92 લાખ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે। જામનગર સિંચાઈ વિભાગના વર્ગ 2ના અધિકારી નચિકેતા ગુપ્તાએ માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાઇકિંગ કોમ્પિટિશન 2026માં ગોલ્ડન ચેમ્પિયન બની ઇતિહાસ રચી દીધો છે। આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાઇકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવાની અભૂતપૂર્વ સિદ્ધિ નચિકેતાએ મેળવી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।